સુરત ગલુડી હેડક્વાર્ટર્સ ખાતે દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો, જેમાં 8 મહિનાની કઠોર ટ્રેનિંગ બાદ 212 એલઆરડી જવાનો રાજ્યમાં ફરજ બજાવશે। આ સમારોહમાં જવાનોના પરિવારજનો અને મોટી સંખ્યામાં સ્થાનિકો પણ હાજર રહ્યા હતા। રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવા અને આમ જનતાની સેવાની પ્રતિજ્ઞા સાથે પોલીસ સેવામાં જોડાતા હોય છે, ત્યારે ગલુડી હેડક્વાર્ટર્સના પોલીસ વડા હિતેશ જોઈસરની હાજરીમાં પરેડ યોજાઈ હતી। 8 મહિનાની લોકરક્ષક દળની ટ્રેનિંગ પૂર્ણ કરી વિધિસર ફરજમાં જોડાવવા જઈ રહ્યાની ખુશી જવાનોના ચહેરા પર જોવા મળી હતી। આજ રોજ ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ 212 જેવા બિન હથિયારી લોકરક્ષકોની તાલીમ પૂર્ણ થયેલ છે અને દીક્ષાંત સમારોહ અહીં પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલ છે। આ તમામ તાલીમાર્થીઓને નિયત મેન્યુઅલ મુજબ ઇન્ડોર અને આઉટડોરની તાલીમ આપવામાં આવેલી છે। એની સાથે સાથે સ્પેશિયલ ઇન્ટરવેન્શન પણ અહીં સુરત રૂરલ પોલીસ હેડક્વાર્ટર ખાતે, જેમ કે સાયબર ક્રાઇમનું અવેરનેસ હોય, એનડીપીએસ અવેરનેસ હોય, વિવિધ બંદોબસ્તોમાં એમને કઈ રીતે કામગીરી કરવાની એની તમામ તાલીમ આપવામાં આવેલી છે। ખૂબ સરસ પાસિંગ આઉટ પરેડનું નિદર્શન તમામ તાલીમાર્થીઓ કરેલ। આના માટે હું ડીવાયએસપી હેડક્વાર્ટર અને સુરત રૂરલ હેડક્વાર્ટરની તમામ ટીમને અને તાલીમમાં જોડાયેલા તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।